चरण चिराचंतारो लक्ष्मी सहस्रलीलादिनी चतुर्भिश्च तथा सर्वे विराजते प्रणाम से હું હિર્ષણ કરું. हाँ करो बच्चा. ऐसी दुलाने बावे मैया मोहे, ऐसी दुलाने बावे, ऐसी दुलाने बावे मैया मोहे, ऐसी दुलाने जैसी कामों की सोनिया, रुनक घर आवे मैया मोहे, ऐसी दुल्हनी भावे, जैसी अपने कारण मोहे विमावे, करे अपने करे मोहे विमावे, करे अंजन पट ठाणे प्यार धुरावे मैया मोहे, ऐसी दुल्हनी भावे, करी अंजन पट मोहे उठाया गोद बैठारे, करी मनुहार मनावे, मोहे उठाया गोद बैठारे,
દુલારી ભાવે નંદરાય નંદરાની સુખ સમુદ્ર બઢાવે નંદરાય નંદરાની સુખ સમુદ્ર બઢાવે परमानंद प्रभु की बाते सुने और आनंद न समावे ऐसी दुलारी भावे परमानंद प्रभु की बाते सुने और आनंद न समावे दुलारी भावे ऐसी दुलारी भावे ऐसी दुलारी भावे એટલે થઈ ગયું હા બચ્ચી હવે શું પ્રસંગ કયું હા કરો હો ભૃગુ ઋષિની વાર્તા બધા ઋષિઓ મળીએ એમ કીધું કે કેની આપણે પૂજા કરવી કેની પૂજા કરવી તો પછી બધાએ ત્રિદેવ હતા એમને કીધું કે એમને ભૃગુ ઋષિને કહ્યું કે તમે ત્રણેય દેવ કરીને જાઓ ત્રિદેવ માંથી જે શ્રેષ્ઠ હોય અમે એમની સાધના કરશું આપ જાઓ પેલા ભૃગુ ઋષિ બ્રહ્માજીના પુત્ર હતા ભૃગુ ઋષિ પેલા બ્રહ્માજી કને ગયા અને એમને પૂછ્યું કે એમને કઈ આદર સત્કાર ના કરતો બ્રહ્માજી બહુ ક્રોધિત થઈ ગયા એમના પુત્ર હતા એટલે એમને ક્રોધ એટલે દેખાડ્યો નહીં શાંત થઈ ગયા પછી શિવજી કને ગયા કૈલાશ માં તો ત્યારે શિવજી એમને ગલે લગાડવા ઈચ્છતો તો એમને ના પાડી ભૃગુ ઋષિએ કે તમે ઉત્પત્તિ શું થયું ક્યાં અટકી ગયો ઋષિ જો શબ્દ તો એક યાદ નથી આવતો હા કઈ વાંધો નહીં આપણે ગોતી લેશું શું આગળ બોલ એમણે શું કીધું એ શબ્દ તો તમે એના ગુણના છો એટલે અમે એટલે હું તમને ઘરે નહીં આવું તો બહુ ક્રોધિત થઈ ગયા શિવજી બહુ ક્રોધિત થઈ ગયા અને એમના ત્રિશુલમાં મારવા તૈયાર થઈ ગયા હતા પછી ભૃગુ ઋષિને જયારે પછી પાર્વતીજી એમને રોક્યો અને પછી ભૃગુ ઋષિ વૈકુંઠ ગયા ને ત્યાં વિષ્ણુ એમને દ્વાર પર રોક્યા નહીં કારણ કે બ્રહ્માપુત્ર ઋષિ હતા એટલે એમને રોક્યા નહીં અંદર ગયા ભૃગુ ઋષિ અંદર જોયો તો વિષ્ણુજી ત્યાં પહોંચ્યા હતા એમને બહુ ક્રોધ આવ્યો એમને જોરથી લાત મારી વિષ્ણુજીને તો ત્યારે વિષ્ણુજીએ કઈ ક્રોધ ના દેખાડ્યો એમને પ્રણામ કર્યા અને એમના ક્ષમા માંગી અને એમના પગ જોયા કે તમને પગમાં કઈ થયું તો નહીં મારો છાતી બહુ કડક એટલે કઠિન છે તમારા પગ કોમળ છે તો તમને લાગ્યું નહીં એમ કહ્યું પછી નીચે ગયા પછી બધા ઋષિ કને ગયા ઋષિ અને બધાને આ વાત કરી બધાએ નક્કી કર્યું કે અમે વિષ્ણુની પૂજશું હવેથી એનાથી આપણે ઈ શ્રેષ્ઠ છે આમાંથી ઈ શીખ મળે છે કે આપણે વિષ્ણુજીની જેમ શાંત એમ ધૈર્યથી અને આદર કરી અને મોટા આપણે
સન્માન કરવો જોઈએ. શાબાશ. આમાંથી શબ્દ છે ત્રિદેવ. ત્રણ દેવ હોય છે, વિષ્ણુજી, બ્રહ્માજી અને શિવજી. ત્રણે ગુણાવતાર કહેવાય છે. ત્રણે ગુણથી પૃથ્વી હલાવે છે. શિવ પરબ્રહ્મના રૂપને જગત સૃષ્ટિનો પાલન પોષણ કરે છે તેને વિષ્ણુ કહે છે. તે સત્વગુણના કંટ્રોલર છે. પરબ્રહ્મને જે રૂપ જે જગત સૃષ્ટિ રચે છે તેને બ્રહ્મા કહે છે. તે રાજસ ગુણના કંટ્રોલર છે. પરબ્રહ્મને રૂપ પરબ્રહ્મનો જે રૂપ જગત સૃષ્ટિનો લય કરે છે તેને મહાદેવ કહે છે. તામસ ગુણના કંટ્રોલર છે. થઈ ગયા. શાબાશ. જે શ્લોક કરીએ બાલબોધ. આપણે છેલ્લે કઈ શરૂ કર્યું હતું? બાલબોધ જ કરતા હતા. છેલ્લા 2 શ્લોક બાકી છે. અચ્છા, હા તો કરો. પેલે આગળ વાંચી લો, પાઠ કરી લો. બાલબોધઃ નત્વા હરિમ સદાનંદમ સર્વસિદ્ધાંતસંગ્રહમ બાલપ્રબોધનાર્થાય વદામિ સુનિશ્ચિતम्. ધર્માર્થકામમોક્ષાખ્યાત ચત્વારો સ્થામનીષિણાં જીવેશ્વર વિચારેણ દ્વિધા તે હિ વિચારિતાઃ. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुताः अलौकिका ऋषिभिः प्रोक्तास्तथैवेश्वर शिक्षया. लौकिका ऋषिभिः प्रोक्ता लौकिकांस्तु प्रवक्ष्यामि वेदाद् आद्यायतस्थिताः धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि चक्रमात् त्रिवर्ग साधका नीति न तन्निर्णय उच्यते. શાબાશ. मोक्षे चत्वारि शास्त्राणि लौकिके परतस्वतः विधा द्वे स्वतस्तत्र सांख्ययोगौ प्रकीर्तितौ त्यागात्याग विभागेन सांख्यत्याग प्रकीर्तितः. अहंता ममता नाशे सर्वथा निरहं कृतौ स्वरूपस्थो यदा जीवः कृतार्थः स निगद्यते. तदर्थं प्रक्रिया काचित् पुराणेऽपि निरूपिता ऋषिभिर्बहुधा प्रोक्ता फलमेकमवायतः. આમાં ગડબડી કરી થોડી. પુરાણે નિરૂપિતા. પીની એ રીતે સાથે બોલવાનું તો રસ્તો થશે. પી અને પી પછી જો થોડો અટકી જશે તો દીર્ઘ થઈ જશે. પુરાણે નિરૂપિતા. पुराणेऽपि निरूपिता. अस्यागे योगमार्गो हि त्यागोऽपि मनसैव हि
યમાદય પીમન ત્યાગો સાથે બોલવાનું. પીમનસૈવ હિ અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગો મનસૈવ હિ યમાદયસ્તુ કર્તવ્યા સિદ્ધે યોગે કૃતાર્થતા. પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધાસોપે નિરૂપ્યતે બ્રહ્મા પીની પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધાસોપી નિરૂપ્યતે બ્રહ્મા બ્રાહ્મણતામ યાતઃ તદ્રૂપેણ સુસેવ્યતે. ધ્રુવ દીર્ઘ છે. તે સર્વાર્થા ન ચાદ્યેન શાસ્ત્રમ કિંચિદ ઉદીરિતમ અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકો. વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ દીર્ઘ નથી. વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ બ્રહ્મૈવ તાદૃશં યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. निर्दोषपूर्ण गुणता तत्तच्छास्त्रे तयो कृता भोगमोक्षफले दातुं सक्तौ द्वावपि यद्यपि. भोगशिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः. विष्णुनेति विनिश्चयः. लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित्. अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि. अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रयः. प्रत्येकं साधनं चैतद् द्वितीयार्थे महान् श्रमः जीवास्वभावतो दुष्टा दोषाभावाय सर्वदा. श्रवणादितत प्रेरणा सर्वं कार्यं हि सिद्ध्यति. मोक्षस्तु सुलभो भोगश्च शिवतस्तथा. चलो हाँ. समर्पणे नात्मनो हि तदीयत्वं भवेद्ध्रुवम्. समर्पणे नात्मनो हि तदीयत्वं भवेद्ध्रुवम्. अतदीयतया चापि केवलश्चेत् समाश्रितः
બોલો. અતદીયતયા ચાપી સમર્પણેનાત્મનો હિ તદીયત્વં ભવેદ્ ધ્રુવम् અતદીયતયા ચાપી કેવલશ્ચિત સમાશ્રિતઃ સમર્પણેન આત્મનો હિ તદીયત્વં ભવેદ્ ધ્રુવम् અતદીયતયા ચાપી કેવલશ્ચેદ સમાશ્રિતઃ. ચેત ના નીચે ઓલી લંબી લાઈન છે ને એટલે અડધો છે. ત જેમ ભવેદમાં અડધો દ છે તેવી રીતે. તો ભવેદ ધ્રુવમ, ભવેદ ધ્રુવમ એમ નહીં. અને ચેત સમાશ્રિત નહીં, ચેત સમાશ્રિત. ચેત સમાશ્રિત. સમર્પણેનાત્મનો હિ તદીયત્વં ભવેદ્ ધ્રુવम् અતદીયતયા ચાપી કેવલશ્ચેત સમાશ્રિતઃ. બીજી પંક્તિથી બોલ. અતદીયતયા ચાપી કેવલશ્ચેત ધીમે બોલ. અતદીયતયા એમ છૂટું છૂટું બોલ. અતદીયતયા ચાપી કેવલશ્ચેત સમાશ્રિતઃ. ચેત સમાશ્રિતઃ. હવે નોર્મલ સ્પીડમાં બોલ. અતદીયતયા ચાપી કેવલશ્ચેત સમાશ્રિતઃ. બરોબર છે. સમર્પણેનાત્મનો હિ તદીયત્વં ભવેદ્ ધ્રુવम् અતદીયતયા ચાપી કેવલશ્ચિત સમાશ્રિતઃ. શાબાશ. તદાશ્રય તદીયત્વ બુદ્ધ્યૈ. તદાશ્રય તદીયત્વ બુદ્ધ્યૈ કિંચિત સમાચરેત. કિંચિત સમાચરેત. આ જે તકારના નીચે એક આડી લાઈન ખેંચેલી આવે છે ને હલ જેવી, એને હલંત કહેવાય. એવી લાઈન ખેંચેલી હોય નીચે લાંબી, એ શબ્દને હલંત શબ્દ કહેવાય. એટલે એનો મતલબ એ કે એના પછી કોઈ પણ વોવેલ નથી, સ્વર નથી. તો એને આપણે વ્યંજનને સ્વર વિના બોલવાનું છે. સ્વર એટલે આ ઈ ઉ વગેરે જે આ બધા સ્વર છે. તો કિંચિત એમ જો આપણે આખું બોલીએ સ્વર સાથે તો ત ના પછી આપણને સંભળાશે. પણ અહીંયા હલનો ચિહ્ન છે એટલે એમ સમજવાનું છે કે આના પછી કોઈ સ્વર નથી, એટલે સ્વર રહિત ઉચ્ચાર કરવાનો. કિંચિત સમાચરેત. તદાશ્રય તદીયત્વ બુદ્ધ્યૈ કિંચિત સમાચરેત. સ્વધર્મમ અનુતિષ્ઠન વૈ. આને જોડીને બોલવું હોય તો એમ બોલાશે સ્વધર્મમનુ. ધર્મમ અને અનુ એમ છૂટું પણ બોલી શકાય, અને ધર્મમનુ એમ પણ બોલી શકાય. તે જ રીતે તિષ્ઠન વૈ એમ પણ બોલી શકાય, અને તિષ્ઠન વૈ જોડીને પણ બોલી શકાય.
स्वधर्ममनुतिष्ठन् वै भारद्वैगुण्यम् अन्यथा अथवा मन्यथा भारद्वैगुण्यमन्यथा इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने अथवा नैतज्ज्ञाने भ्रमः पुनः तदाश्रयतदीयत्व बुद्ध्यै किञ्चित् समाचरेत् स्वधर्मम् अनुतिष्ठन् वै भारद्वैगुण्यमन्यथा इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने भ्रमः पुनः। बोलो। तदाश्रय तदीयत्व बुद्ध्यै किंचित् समाचरेत् स्वधर्मम् अनुतिष्ठन् वै भारद्वैगुण्यमन्यथा इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने भ्रमः पुनः। तदाश्रय तदीयत्व बुद्ध्यै किंचित् समाचरेत् स्वधर्ममनुतिष्ठन् वै भारद्वैगुण्यम् अन्यथा इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने ब्रह्मः पुनः। तदाश्रय तदीयत्व बुद्ध्यै किंचित् समाचरेत् स्वधर्ममनुतिष्ठन् वै भारद्वैगुण्यम् अन्यथा इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने ब्रह्म पुनः। तदाश्रय तदीयत्वं बुद्ध्यै किंचित् समाचरेत् स्वधर्ममनुतिष्ठन् वै भारद्वैगुण्यमन्यथा यथा इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने ब्रह्मः पुनः। અક્ષિતા અને રુચિરમાં થોડી મહેનત કરવી પડશે. ભક્તિ તું થોડો એ લોકોને ઉચ્ચાર પહેલેથી કરાવો શુદ્ધ વધારે, એ લોકોને વંચાવો કઈ ને કઈ. એક તો અક્ષિતાને એ સમસ્યા છે કે અક્ષરને અધૂરો બોલે છે અને એક ગતિથી એનો ઉચ્ચાર લય નથી પકડાતી એની. હવે આમાં જુઓ, ભારદ વૈગુણ્ય એવી રીતે આને છૂટું નહીં કરવું જોઈએ, કેમ કે અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને એમ કહે છે કે ભાર એટલે વજન અને દ્વૈગુણ્ય એટલે ડલ. વૈગુણ્ય નથી અને ભારદ એવો કોઈ શબ્દ નથી. એટલે આપણે જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે ભારદ વૈગુણ્ય એવું જો ઉચ્ચાર કરીએ તો એનાથી સાંભળનારને ખબર પડે
કે આપણે પાઠ તો કરી રહ્યા છીએ પણ અર્થ સમજ્યા વગર કરી રહ્યા છીએ. તો ભલે છૂટું બોલવું જરૂરી નથી, આખો એક જ શબ્દ છે, સમાસ થયેલો છે એટલે, પણ બોલતી વખતે જે ભાર આવે શબ્દના ઉપર કે અક્ષર ઉપર એ એવો હોવો જોઈએ કે જેનાથી સાંભળનારને ખબર પડે કે પાઠ કરનાર અર્થને સમજીને કરે છે, નહીં તો અનર્થ થઈ જાય. તો ભાર દ્વૈગુણ્ય એટલે ડબલ ભાર આવી જશે એવું કહેવા માંગે છે. અને સ્વધર્મમાં જે થઈ ગઈ છે ગડબડ, એમાં એક કોઈ પણ નિયમ સ્થિર કરી લો કે અમે છૂટું બોલશું કે ભેગું બોલશું. યા તો સ્વધર્મમનું બોલો, અને જો છપાયેલું પુસ્તકમાં સ્વધર્મમ અનુ એવું હોય તો પછી એવું જ બોલો, એટલે ગોટાળો ન થાય. પણ આ તો તમને કેવલ સમજ માટે કહ્યું છે, કેમ કે દરેક વખતે કોઈ એક જ પ્રકારની છપાયેલી પુસ્તક આપણા હાથમાં આવે એવું જરૂરી નથી કે બીજાના હાથમાં પણ આપણે કરતા હોઈએ પાઠ એવી જ પુસ્તક હોય એવું પણ જરૂરી નથી. એટલે જે લોકોને આ વિષયની સમજ ન હોય એ લોકો એમ કે તમે આમ કેમ બોલો છો, લખેલું તો મનુ છે ને તમે મ છૂટો કરીને અનુ એમ બોલો છો. તો આપણે એમને સમજાવી શકીએ કે આ રીતે પણ પાઠ થઈ શકે. તો સ્વધર્મમ અનુતિષ્ઠન વૈ, કોઈ પણ એક પદ્ધતિ સ્થિર કરી લો કે તમે સાથે છો તો સાથે પાઠ કરો, એક સરખો સ્વર નીકળવો જોઈએ ને. ઠીક છે, ચાલો. તો ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતો બાલબોધ સંપૂર્ણ. અહીંયા બાલબોધનો ઉચ્ચાર શુદ્ધિ આપણે કરી. ચાલો હવે શું કરશું? પ્રમેય રત્ન સંગ્રહ. તમે છેલ્લે આપણે શું કર્યું હતું એ યાદ છે? જે આરંભવાદ ના તિરોભાવ કર્યો હતો. અભાવ નહીં પણ તિરોભાવ કરવું જોઈએ. 15 પેજ નંબર પર ચતુર્વિધ અભાવનું નિરાકરણ ત્યાંથી બાકી છે. એના ઉપરનો પેરેગ્રાફ સુધી કર્યો હતો, 15મા પાના. તો આ તો પેલા સાથે જોડાયેલો વિષય છે. હા, એક વખત આપણે બધા ફરીથી જોઈન કરી લઈએ ને. હા, ચાલો ભાગો બધા.